આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવમાં આપનું સ્વાગત છે। હું ભામિની કંસારા, સત્યની સાથે જનતાનો અવાજ। આવો નિહાળીએ આજના મુખ્ય સમાચાર। દાહોદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથની 19મી ભવ્ય રથયાત્રા નીકાળવામાં આવી, જેમાં અષાઢી બીજના પાવન અવસરે સૂર્યની પહેલી કિરણના સથવારે હનુમાન બજારમાં આવેલ શ્રી રણછોડરાયજીના મંદિરેથી શ્રી જગન્નાથ મંદિરની રથયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં દાહોદના મંત્રી શ્રી રમેશભાઈ કટારા પિંડ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથની આરતી આમંત્રિત મહેમાનો દાહોદના લોકલાડીલા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, દાહોદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કનૈયાલાલ તેમજ દાહોદ શહેરના ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહી ઢોલ નગારા તેમજ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી આદિવાસી નૃત્ય મહિલા મંડળની ભજન મંડળીઓ રાસ ગરબાની રમઝટના સાથે દિલ ધડક કરતા બતાવતા કર્તવ્યો સાથે આ રથયાત્રા દાહોદના વિવિધ રાજમાર્ગો જેવા કે હનુમાન બજાર, પડાવ, નાગરિક ચોક, દોલતગંજ બજાર, ગોવિંદનગર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક, યાદગાર ચોક, દેસાઈવાડ જેવા અનેક વિસ્તારોમાં જઈ સ્વયં શ્રી જગન્નાથ ભગવાને દર્શન આપ્યા હતા। આ સર્વધર્મપ્રેમી જનતા માટે નાસ્તા, ઠંડા પીણા, આઈસ્ક્રીમના સ્ટોલો લગાવવામાં આવ્યા હતા। આ સમગ્ર રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકાળવામાં આવી હતી। શ્રી જગન્નાથ રથયાત્રામાં સાથ અને સહકાર આપવા બદલ આયોજક ક્વીનર શ્રી કમલેશભાઈ રાઠી એ પોલીસ અધિકારીઓ, નગરપાલિકાઓ તથા પત્રકાર મિત્રો, દાહોદના ધારાસભ્યશ્રી નો આભાર માન્યો હતો અને ભગવાન શ્રી જગન્નાથની સૌ નગરજનોને સૌનું સુખ, સમૃદ્ધિ અને વૈભવ આપે તેવી ભાવના સાથે દાહોદ નગરની 19મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ। આજે દાહોદ નગરમાં ભગવાન જગન્નાથજીની 19મી રથયાત્રા ભવ્ય રીતે સંપન્ન થઈ। આ યાત્રાને ભવ્ય બનાવવામાં દાહોદ નગરના જે પણ સમાજો છે, હિન્દુ સમાજના આગેવાનો બધાએ પોતાની રીતે મહેનત કરીને આ યાત્રાને સફળ કરી છે। અમે તમામ સમાજના આગેવાનોનો આભાર માનીએ છીએ અને અન્ય સંગઠનો અને અન્ય સંસ્થાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે સમિતિના તમામ સભ્યોનો પણ અમે આજરોજ આભાર માનીએ છીએ। સાથે પોલીસ તંત્ર, નગરપાલિકા, MGBCL, બીજી જે પણ સંસ્થાઓ છે સરકારી, તમામનો અમે આજરોજ આ કાર્યક્રમની સફળતા બદલ આભાર માનીએ છીએ। જય જગન્નાથ। જય જગન્નાથ। આજે ભગવાન જગન્નાથ સમગ્ર દાહોદમાં ભ્રમણ કરીને આજે પોતાના નિજ ધામ ખાતે હમણાં પધાર્યા છે। સમગ્ર દાહોદમાં ભ્રમણ કરી દાહોદ શહેર તેમજ દાહોદ ગ્રામ્ય અને દાહોદ જિલ્લાના લોકો ભગવાનના દર્શન કરી ધનભાગી થયા છે અને આજે ભગવાનને અલગ અલગ લોકોએ પણ દરેક જગ્યાથી અલગ અલગ લોકો અને અલગ અલગ ઝાંખીઓ સાથે સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સમગ્ર દાહોદમાં ભ્રમણ કર્યું। વાતે ગાતે અને આનંદની વાત તો એ છે કે સમગ્ર દાહોદ જિલ્લા અને દાહોદ ગ્રામ્યથી પણ ભગવાનના દર્શન કરવા માટે લોકો દરેક રોડે ગળીએ ગળીએથી લોકો દર્શનાર્થે પધાર્યા છે। એટલે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ આપણા સૌ પર બન્યા રહે એ જ શુભેચ્છાઓ અને ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે સમગ્ર દાહોદનું જીવન લોકો ખુશહાલ રહે એવી જ ભગવાનને પ્રાર્થના। જય જગન્નાથ।